નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના લોકો કહે છે, જય જય માતા દી, જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, રૂમ સંપૂર્ણ ખાલી હોય ત્યારે જ જુઓ, કારણ કે હવે તમારી ઝૂંપડી મહેલ બનવા જઈ રહી છે। હા મારા પ્રિય મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શ્રી રામજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે। તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો। તમારા પૂર્વજો મિત્રોનો પૈતૃક ખજાનો તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે 100 વર્ષ પછી શનિદેવજી ગુસ્સે થયા। હવે તમને બધાને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે। હા મિત્રો, 3 બંડલ તમને આજે અમીર બનાવશે। પરંતુ મિત્રો, તમારે તે ઓળખવાની જરૂર છે। ચાલો આપણે બધાને કહીએ કે ભગવાન કોઈની મદદ કરતા નથી અને ન તો કોઈના ઘરે આવે છે, તમે છો। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે જ્યારે પણ ભગવાન શનિદેવ ક્રોધિત થાય છે ત્યારે તે સૌથી પહેલા એવા લોકોને સજા આપે છે જેઓ લોભી થઈને એકબીજાની સંપત્તિ પર કબજો કરે છે, એટલે કે બીજાના હકને છીનવી લે છે અને લોકોને બિનજરૂરી રીતે હેરાન કરે છે। તેથી ભગવાન શનિદેવ આવા લોકોને ક્યારેય માફ કરતા નથી। આજે હોય કે કાલે પણ તેમને સજા આપતા રહો। મિત્રો, આપણે હંમેશા કહેતા આવ્યા છીએ અને આજે પણ કહીએ છીએ કે નબળા અને નબળા હોવાથી ક્યારેય બીજાના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ ન કરો। ન્યાયના દેવતા ભગવાન શનિદેવ હંમેશા લોકો પર નજર રાખે છે અને એક વાત હંમેશા યાદ રાખો, જો તમારે ઉડવું હોય તો તમારે ખૂબ જ ઊંચાઈને સ્પર્શ કરવો પડશે। તમારે પોતાનો રસ્તો જાતે બનાવવો પડશે। તમારે એક નવો રસ્તો શોધવો પડશે જેમાં તમને ચાલવું ગમતું નથી। આ જીવન તમારી ઈચ્છા મુજબ જીવી શકો છો અને કોઈની સલાહ પર નહીં, કાં તો આ કે તે એવું નામ કમાઓ કે સાંભળતા જ કામ થઈ જાય। એક વાત હંમેશા યાદ રાખો, જે તમારું છે તે તમારું જ રહેશે। તેના પર કોઈ પોતાનો હક નહીં જમાવી શકે, કારણ કે ભગવાન શનિદેવ છે। ન્યાય માટે તમારા જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે અને તમારા જીવનમાં હંમેશા તમારા કામથી ખુશ રહે છે। ખોટું અથવા નાનું ગણો તે દિવસથી બોલશો નહીં, અથવા તમે ખોટું બોલવા લાગશો તે દિવસથી તમારા ઘરમાં આશીર્વાદ બંધ થઈ જશે। હા, તમારા માટે સૌથી મોટો ભગવાન તે છે જેનાથી તમારું ઘર અને પરિવાર ચાલે છે। અને એક વાત હંમેશા યાદ રાખજો, જો દુઃખ હોય તો કોઈ પણ વસ્તુ કાયમ રહેતી નથી। જીવનમાં તો સુખ પણ આવશે અને જો કોઈના જીવનમાં સુખ હશે તો દુઃખ પણ આવશે, કારણ કે સમયનું પૈડું ઘડિયાળના કાંટાની જેમ ફરતું રહે છે। મિત્રો, તમારે તમારા જીવનમાં આ બે વસ્તુ સાથે ગાંઠ બાંધવી પડશે। કોઈ પણ વસ્તુ પર ગર્વ ન કરો અને બીજું કોઈ છે પરેશાની ન આપો, કારણ કે આ બંને વસ્તુઓ ભગવાનની ખાતાવહીમાં તરત જ લખેલી હોય છે। તેથી આ બે કામ કરતા પહેલા તેના પરિણામો વિશે ચોક્કસથી વિચારી લો। આગળનો વિડિયો શનિદેવ તમને વિગતવાર જણાવશે। આજે તમે શું જાણી શકશો, તેનાથી શું ફાયદો થશે, કયા ક્ષેત્રોમાં થશે ફાયદો અને કયા ક્ષેત્રમાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે। અમે તમને તમામ બાબતો વિગતવાર જણાવીશું। બસ વિડિયો અંત સુધી જુઓ। મિત્રો, તમારા બધાના જીવનમાં કંઈક એવો ચમત્કાર થશે જે દર્શકોને હસાવશે। તેઓ પણ કહેશે, વાહ, તમારું છે, નિયતિ છે। મિત્રો, ભગવાનના ઘરમાં વિલંબ થાય છે પણ અંધકાર નથી। ભગવાન પાસે જઈને સાચા દિલથી પૂછો છો કે કોણ કહે છે? આપણે કહીએ છીએ કે આ જગતમાં ભગવાન જ દેખાય છે, બાકી બધું ભ્રમ છે। જો કોઈ વ્યક્તિ સાચા મનથી ભગવાનને માને છે તો તેની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે। આ દુનિયામાં તમારું હૃદય પછી તમારો પ્રેમ ભગવાન અને તમારા માતાપિતાને પ્રેમ કરો, અરજી કરો, કારણ કે આ બંને તમને ન તો દગો આપે છે અને ન તો એકલા છોડે છે। પરંતુ એક વાત હંમેશા યાદ રાખો, જેનું મન સ્વચ્છ છે અને જે ન તો કોઈનું ખરાબ વિચારે છે અને ન તો કોઈનું ખરાબ કરે છે, પરંતુ અમે તમને એક વાત કહેવા માંગીએ છીએ, તમે જેનું સારું કરો છો તે તમારા વિશે ખરાબ વિચારશે, કારણ કે આ કુદરતનો નિયમ છે।
પરંતુ ભગવાન જે તમારું સારું કરે છે તે ઉપર બેઠા છે અને તે બધું જોઈ રહ્યા છે કે તમે શું કરો છો અને તમારી સાથે શું થાય છે. તમારી સાથે કંઈક ખોટું થાય છે. તેથી તમારે મૌન રહેવું જોઈએ અને બધું ભગવાન પર છોડી દેવું જોઈએ, કારણ કે ભગવાન બધું જોઈ રહ્યા છે. ભગવાન જે કંઈ કરે છે, મિત્રો, અમે ફક્ત સારા માટે જ કરીએ છીએ. મિત્રો, તમારા જીવનમાં જે પણ થશે, તમારે એક ખૂણામાં બેસીને ચૂપચાપ જોવાનું છે કે ભગવાન અમારી સાથે શું રમત રમે છે, કારણ કે મિત્રો, જ્યારે ભગવાનની રમત શરૂ થાય છે ત્યારે ન તો અમે અને ન તો તમે રમીએ છીએ. ત્યાં આપણે ચૂપચાપ બેસીશું અને આગળ વધીએ છીએ. મહત્વપૂર્ણ ગ્રહ સંક્રમણના આધારે મિત્રો, સારા સમાચાર અંત સુધી મળીએ છીએ. આ સાંભળીને તમારી છાતી 26 ઇંચ થઈ જશે, કારણ કે કર્મના દાતા ભગવાન શનિદેવે તમારા માટે 3 સારા સમાચાર મોકલ્યા છે. હા મિત્રો, અને એક બીજી વાત, ચાલો તમને જણાવીએ કે ભગવાન જ્યારે પણ આપે છે તે આપે છે છત ફાડી નાખો, પણ યાદ રાખો કે તમે આખું ઘર ખાલી કરી દો છો. હા, ભગવાન શનિદેવ તમને તમારા સારા કાર્યોથી બધું આપી રહ્યા છે. તેથી તમારે આને ધ્યાનમાં રાખીને તમારે તેનો લાભ લેવો જોઈએ. આ તક, હા, તે તમારા માટે તમારે વિડિયો છેક સુધી જોવો પડશે, તો જ તમે આ બધી શુભ તકોનો લાભ લઈ શકશો. કારણ કે મિત્રો, ક્યારેક તમે વિડિયો છોડી દો છો અથવા તો વિડિયો અધવચ્ચે જ છોડી દો છો કે તમે આ તકનો લાભ ઉઠાવવા માટે સક્ષમ નથી અને પછીથી અમે કહીએ છીએ કે આ બધી શુભ તકોનો લાભ ઉઠાવવો હોય તો બધું સાંભળો. વિડિયોમાં જણાવ્યું અને સમજો. અમે તમને કેટલાક ઉપાયો પણ જણાવીશું કે તમારે શું કરવું છે. સોલ્યુશનમાં તમારે કોઈ પૈસા કે મૂડી રોકાણ કરવાની જરૂર નથી. તમારે ફક્ત થોડો સમય રોકવો પડશે, પછી તમારા ભાગ્યની ઉડાન જુઓ. સૌપ્રથમ માતા રાણીના તમામ સાચા ભક્તોએ વિડિયો લાઇક કરવો જોઈએ અને જે કોઈ જય લખે છે નીચે કોમેન્ટ બોક્સમાં માતા રાણી. આ સાથે તમને ગુરુજીના આશીર્વાદ પણ મળશે. તો ચાલો વિડિયોની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના અમૂલ્ય ભાવથી કરીએ. ફક્ત એક જ ભાષા કે જો તમે મને આજે બચાવો છો તો હું કાલે તમને બચાવીશ. ભલે હું તમારી સાથે ન હોઉં, પણ જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી હું તમને દુનિયાની ટોચ પર લઈ જઈશ. તેથી પૈસા બચાવવાનું શીખો. દરેક વ્યક્તિ કમાય છે પણ તેને કેવી રીતે રાખવું તે દરેકને ખબર નથી. જો તમે સમજી ગયા હોવ તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ કરો. કમેન્ટ બોક્સ બરાબર કહો, ગુરુજી, આજે ક્યાં 3 સારા સમાચાર મળવાના છે. મિત્રો, પ્રથમ સારા સમાચાર એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો અથવા પરીક્ષા આપી હતી. તેમના માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. અને બીજા સારા સમાચાર એવા પરિણીત યુગલો માટે છે જેમના લગ્ન ઘણા સમયથી છે. ઘરમાં નાના બાળકના હાસ્યથી સંબંધિત સારા સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે, જેનાથી સમગ્ર પરિવારમાં ખુશીઓ આવશે. અને ત્રીજા સારા સમાચાર એ છે કે જો વ્યક્તિએ ક્યાંક નોકરી માટે અરજી કરી હોય અથવા ફોર્મ વગેરે ભર્યા હોય તો તે કંપની સાથે જોડાયેલા લોકોને આજે આ 3 સારા સમાચાર મળવાના ચાન્સ છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને તમને કયા સારા સમાચાર મળશે? આજે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? અમે તમને આ બધું જણાવીશું અને અંતમાં અમે તમને ઉપાય પણ જણાવીશું. તો અંત સુધી અમારી સાથે રહો. મિત્રો, આજનો દિવસ સાનુકૂળ છે. સિતારાઓ કહે છે કે આજે સફળતા નિશ્ચિત છે, પરંતુ આજે તમારી સામે કેટલીક મુશ્કેલીઓ આવશે, જેમાંથી તમારે આ મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધવું જોઈએ. સફળતા તમારા પગ ચુંબન કરશે. આજે લોકોએ કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે, તો જ તેઓ લોકો પાસેથી તેમનું કામ કરાવી શકશે. આજે તમારે તમારી વાણી પર થોડો કાબૂ રાખવો પડશે, કારણ કે આપણી વાણી આપણને રસગુલ્લા પણ ખવડાવે છે. ક્યારેક અમને થપ્પડ મારશે તો તેનો ઉપયોગ વાણીમાં કરો અને એકબીજાનું દિલ જીતવાની કોશિશ કરો. તો તમારા માટે સારું રહેશે કે આજે તમે પરિવારમાં તમારી જવાબદારીઓને ખૂબ સારી રીતે નિભાવશો. આજે તમે જે પણ કામ કરો છો
તે પૂર્ણ આશા અને વિશ્વાસ સાથે કરો. જો તમે એકસાથે મહેનત કરશો તો તમારા માટે દિવસ સારો રહેશે અને તમારા માટે આજે સારા સમાચાર છે. નવું ઘર, દુકાન વગેરે ખરીદી શકો છો. પરંતુ તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે કે કાગળો સંપૂર્ણ રીતે હાજર હોવા જોઈએ જેથી તે પછીથી તમારા માટે કોઈ સમસ્યા ન બને. આજે તમે જે મોટું કામ કરો છો તેને લખી લો. આ પછી તમારી પાસે જે પણ સમય છે તે ધ્યાનમાં રાખો કે જો તમે પહેલા કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હતા તો આજે તે તમારી પાસેથી પાછા માંગવા આવી શકે છે. તમારે તેમની સાથે સારી રીતે વાત કરવી પડશે, અન્યથા અહીં કોઈ વિવાદ થઈ શકે છે. આજનો દિવસ સ્પષ્ટ રીતે વિચારીને નિર્ણય લેવાનો છે. જે તમે ઢાંકી રાખ્યા છે તે આજે તૂટી જશે અને તમારી પાસે રહેશે. તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે તમારે તમારા સ્વાસ્થ્યની સુધારણા માટેનું પ્રથમ પગલું હશે કારણ કે હવે તમે સત્યથી દૂર ભાગવાને બદલે તેને જોઈ શકશો અને સમજી શકશો. પગલાઓ મીટિંગો સામાન્ય બનશે અને તમારા મનપસંદ મહેમાનો પણ આવી શકશે નહીં. તમારા જીવનસાથી તમારી સંભાળ અને ચિંતાથી પ્રભાવિત થશે. જો તમે કેટલાક બાહ્ય કારણોસર તમારા કામને સમયસર પૂર્ણ કરી શકતા નથી તો તમારે તત્પરતા બતાવવી પડશે કારણ કે આજે તમારી પાસે ઘણા બધા કામ છે. તેથી તમારા પર રહેશે તમારી જૂની પ્રતિબદ્ધતાઓ સમયસર પૂર્ણ કરવામાં અને પછી આરામ કરવા માટે આ બધા કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ. તમને પૂરતો સમય મળશે અને આનંદ પણ થશે કારણ કે તમે તમારા વિશે વિચારવાનો મોકો આપશે. શાંતિ બનાવવા અને સંબંધોને સુધારવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી જાતને અને અન્ય લોકોને આજે તમારી ચિંતાઓનું કારણ બની શકે છે અને આજે પણ તેનો અપવાદ નથી. આ માટે તમને માઇગ્રેન કે અલ્સર જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો કે જો તમે શાંતિથી વિચારી શકો તો ચિંતા કરવાની કોઈ વાત નથી અને જો તમારી અપેક્ષા મુજબ કંઈક ન થઈ રહ્યું હોય તો પણ તે કોઈ મોટી વાત નથી. તમે આ સમસ્યાઓને સંપૂર્ણપણે અવગણી શકો છો. તમારી જીવનશૈલી અને તમારું સામાજિક વર્તુળ બંનેમાં સતત સુધારો થઈ રહ્યો છે. આ માટે ખૂબ વખાણ. આ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમારી મહેનત અને સમર્પણ માટે આ સમય તમારી કારકિર્દી માટેનો સમય છે અને તમારે ખાતરી કરવી પડશે કે તમે તમારી લાગણી અને ઉદારતા જેવી નબળાઈઓને દૂર કરો કારણ કે આના કારણે કેટલાક લોકો તેમના અભ્યાસ પર તમારા વિદ્યાર્થીઓનો અયોગ્ય લાભ લઈ શકે છે. વધુ ધ્યાન આપવાની જરૂર છે અને બિનજરૂરી ખર્ચાઓમાં પણ ઘટાડો કરવો જરૂરી છે. જો કે તમારી કાર્ય પદ્ધતિ પર પુનર્વિચાર કરવો વધુ સારું રહેશે. નજીકના ભવિષ્યમાં પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તમારા મનમાં નિકટતા વધશે. તમારી ક્ષમતા અને કાર્યક્ષમતા દ્વારા અપેક્ષા કરતાં વધુ નફો મેળવો. વ્યસ્ત હોવા છતાં પરિવાર અને મિત્રો સાથે થોડો સમય વિતાવો. સંબંધીઓ સાથે સમય વિતાવવો તમને ઉત્સાહી બનાવશે. તમે આ પ્રકારનું જોખમ લેવાથી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં રસ ન લો. પરિવારમાં ખુશી, મિત્રો અને સગા સંબંધીઓ સાથેની મુલાકાતથી આજે તમે કોઈ પણ મુશ્કેલ કાર્યને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશો અને કોઈ સંબંધી સાથે ચાલી રહેલા વિવાદને ઉકેલી શકશો. ઓનલાઈન શોપિંગમાં પણ સમય પસાર થશે. તમારા સ્વભાવમાં અહંકાર અને ગુસ્સાને સ્થાન ન આપો કારણ કે આ તમારા નિર્ણયને તાત્કાલિક અમલમાં મૂકવાનો સમય છે. નાણાં સંબંધિત કોઈ પણ નિર્ણય લેતી વખતે ઘણી સાવધાની રાખવાની જરૂર છે. નાની ભૂલ અથવા ભૂલ પણ નુકસાનનું કારણ બની શકે છે. જો કે તમે તમારી કાર્યક્ષમતાથી પરિસ્થિતિને તમારા માટે અનુકૂળ બનાવશો. તમે પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે. તમે લાંબા સમયથી એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, તેથી આજનો દિવસ તમારી પ્રગતિ માટે હાનિકારક છે. તેથી શક્ય તેટલી વહેલી તકે ફેરફારો લાવવાનો પ્રયાસ કરો. ત્યાં સુધી તમારા સહકાર્યકરો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોનો આનંદ માણો કારણ કે તેમાંથી એક તમને ખૂબ જ સુરક્ષિત રીતે સંસ્થામાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે છે. અન્ય લોકો શું વિચારશે અને તેઓ કહેશે કે તમારે સમજવું પડશે કે અડધું કામ પણ કર્યા વિના જ થઈ જાય છે. જો કે
તમારો આત્મવિશ્વાસ તમને ઘણી બધી બાબતોને લઈને ચિંતિત છે તે જ સમયે, પરંતુ આ તમારા તણાવને પણ દૂર રાખે છે. પૃથ્વી પર ઉઘાડપગું ચાલવાનો પ્રયાસ કરો. આ તમારા શરીર અને મન બંનેને તાજગી આપશે. તમને તમારી આંખોમાં દુખાવો થઈ શકે છે, તેથી તમારી આંખોને યોગ્ય રીતે ધોઈ લો અને મોટા ભાગે સૂવાનો પ્રયાસ કરો. સમય આનંદદાયક છે, તમે તેની સાથે રહી શકો છો. તમે એક યાદગાર સમય પસાર કરશો. આજ્ઞાકારી બનવું સારું છે, પરંતુ તમે અને તમારા વિચારો અન્ય લોકોથી અલગ હોય છે અને તમે તમારા શબ્દોથી પ્રભાવિત થવાનું ટાળો છો. તમારી ખર્ચ યોજનામાં ખર્ચો જેથી સકારાત્મક નાણાકીય ફેરફારો થાય. તેથી આગળ વધો અને આજે તમે એક ખૂબ જ મજબૂત ભાગીદારીને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યા છો, પરંતુ તમારે તમારા મિશન અને લક્ષ્યો વિશે સ્પષ્ટપણે જણાવવું જોઈએ. તો પણ તમે ભાવનાઓમાં વહી જવાની સંભાવના છે. પ્રવૃત્તિ છે, પરંતુ તમે દિવસનો છેલ્લો ભાગ કોઈ પ્રવૃત્તિ અથવા કલાત્મક રુચિમાં પસાર કરી શકો છો. તમારા માટે મિશ્ર દિવસ. કોઈ ખાસ કામમાં મુશ્કેલીના કારણે તમે ચિંતિત રહેશો. તમારા પોતાના પર ધ્યાન ન આપો. આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવા જઈ રહ્યો છે. લાંબા સમય સુધી પછી તમને તે મળવાની સંભાવના છે જે લોકો પ્રેમ જીવન જીવે છે. તેમના જીવનસાથી પાસેથી કોઈ જવાબ નથી. જો તમે કોઈ લોન લીધી હોય તો તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક બહાર જઈ શકો છો. તમારે તમારા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ખર્ચ જો લાંબા સમયથી ચાલતો હતો તો તે પણ દૂર થઈ રહ્યો હોય તેવું લાગે છે. લાંબો સમય, જેથી કરીને આજનો દિવસ તમારા માટે કારકિર્દીની દૃષ્ટિએ સારો રહેવાનું છે, તો તમારી તે ઈચ્છા પણ દૂર થઈ જશે. તમારા પિતાના આશીર્વાદથી તમે થોડા સમય માટે તમારા પરિવાર સાથે મોજમસ્તી કરતા જોવા મળશે. તમારા માટે જવાબદારીઓથી ભરેલો દિવસ રહેશે. નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે. તમારા મિત્રોમાંથી કોઈ તમારી સાથે પૈસા સંબંધિત બાબત શેર કરી શકે છે. અન્યથા તમારી સમસ્યાઓ તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. ખર્ચમાં વધારો થશે, અન્યથા તે કરશે. વ્યવહારો સંબંધિત બાબતોમાં તેનો લાભ લઈ શકો છો. તમારે સાવચેત રહેવાની જરૂર છે.